ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડે દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે। એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈ કોલકાતા પોલીસે તેને ગુરુગ્રામથી ઝડપી લીધી અને નેધરલેન્ડના સાંસદે પણ આ મામલે ટિપ્પણી કરી। પણ સવાલ એ છે કે શું આ ધરપકડ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે કે રાજકીય નાટકનો એક ભાગ? ચાલો જાણીએ। કોલકાતાની 22 વર્ષની લો સ્ટુડન્ટ શર્મિષ્ઠા પનોલી આજે ચર્ચામાં છે। ઓપરેશન સિંદૂર એટલે કે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતની સૈન્ય કાર્યવાહી પર એક ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં શર્મિષ્ઠાએ બોલિવૂડના કેટલાક કલાકારોની ચૂપ્પી પર ટિપ્પણી કરી અને કથિત રીતે ચોક્કસ સમુદાયને નિશાન બનાવતી ટિપ્પણી કરી। આ વિડીયોમાં પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે, જેના કારણે કોલકાતા પોલીસે તેને ગુરુગ્રામથી ધરપકડ કરી છે। देखिए, किसी को भी, कोई भी हो, हिंदू मुस्लिम सिख ईसाई, किसी को भी किसी की रिलीजियस सेंटिमेंट्स को हर्ट करने का कोई अधिकार नहीं है। अब पाकिस्तान को जितनी भर के गालियां देना है आप दीजिए, भर भर के गालियां दीजिए, हमको कोई एतराज नहीं है। मगर जबकि पूरा देश 140 करोड़ भारतीय एक साथ कांधे से कांधा मिलाकर खड़े हुए हैं, उस वक्त आप इस तरह के अल्फाज यूज करेंगे अगर हमारे नबी के बारे में, हमारे प्रॉफिट के बारे में, तो कोई बर्दाश्त नहीं किया जाएगा। आप गुस्ताखी कर रहे हैं, इसके खिलाफ में काफी लोगों ने एहतजाज दर्ज करा है, लीगल एक्शन की मांग की कि भाई नफरत न फैले। શર્મિષ્ઠાએ 14 મેના રોજ આ વિડીયો પોસ્ટ કર્યો હતો, જે એક પાકિસ્તાની ફોલોઅરના સવાલના જવાબમાં હતો। વિડીયો વાયરલ થયા બાદ તેને ધમકીઓ મળી અને 15 મેના રોજ તેણે વિડીયો ડિલીટ કરીને બિનશરતી માફી માંગી। પરંતુ કોલકાતાના ગાર્ડન રીચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ધર્મના આધારે શત્રુતા ફેલાવવી, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી અને શાંતિ ભંગ કરવાના ઈરાદે અપમાન કરવાનો કેસ નોંધાયો। શર્મિષ્ઠાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી। પણ શું આ ઝડપી કાર્યવાહી કાયદાનું પાલન છે કે રાજકીય દબાણ, એ સવાલ ચર્ચાઈ રહ્યો છે। આવા મંતવ્યો બતાવે છે કે આ મામલો ફક્ત એક પોસ્ટથી આગળ વધી ગયો છે, પણ સરકારો શું ખરેખર ન્યાય આપે છે કે ફક્ત રાજકીય રમત રમે છે? શર્મિષ્ઠાની ધરપકડે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે। નેધરલેન્ડના સાંસદ ગીર્ટ વિલ્ડર્સે એક્સ પર પોસ્ટ કરી, શર્મિષ્ઠાને મુક્ત કરો, પાકિસ્તાન અને મોહમ્મદ વિશે સત્ય બોલવા બદલ તેને સજા ન કરો। તેમણે વડાપ્રધાન મોદીને હસ્તક્ષેપની અપીલ કરી। ભાજપના નેતા શુભેન્દુ અધિકારી અને અમિત માલવિયાએ મમતા બેનર્જી સરકાર પર અપીઝમેન્ટ પોલિટિક્સનો આરોપ લગાવ્યો। શર્મિષ્ઠાએ કોર્ટમાંથી બહાર આવતા કહ્યું, આ લોકશાહીમાં હેરાનગતિ છે, આ લોકશાહી નથી। પણ સવાલ એ છે કે શું આ ખરેખર અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો છે કે રાજકીય ખેલ? ભાજપની સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે મમતાને ટાર્ગેટ કરતા કહ્યું કે जब किसी ने माफी मांग ली है और वो पोस्ट डिलीट कर दिया है, क्योंकि सिर्फ और सिर्फ जो कि अभद्र भाषा का प्रयोग किया गया था उसको लेकर, लेकिन किसी को जेल में डाल देना, उसको जेल में रखना, उसको सताना, उसका पूरा करियर, उसका पूरा कैरेक्टर खराब कर देना, ये जो है बहुत ही गलत है। किसी भी बेटी के साथ ऐसा नहीं होना चाहिए और मैं ये मांग करती हूँ बंगाल की गवर्नमेंट से कि इसको नॉर्थ कोरिया मत बनाइए और यहाँ पर सभी के संवैधानिक हक हैं। अगर किसी ने कोई अभद्र टिप्पणी की हुई है तो उसके लिए उन्होंने माफी मांगी है। वो इन जनरल उन्होंने कहा था। आजकल के बच्चे जो है इस तरह की भाषा चाहे वो अंग्रेजी में यूज करें चाहे हिंदी में यूज करें करते हैं, लेकिन मैं ममता जी से ये मैं विनती करती हूँ कि उसे जल्दी ही रिहा किया जाए। वो उसकी उम्र भी बहुत छोटी है। હવે એ પણ જાણી લઈએ કે આખરે કોણ છે શર્મિષ્ઠા પનોલી। શર્મિષ્ઠા પુણેની લો સ્ટુડન્ટ, 1.75 લાખ સોશિયલ મીડિયા ફોલોઅર્સ, પાકિસ્તાની ફોલોઅરનો પહેલગામ પર સવાલ, બોલિવૂડની ચૂપ્પી પર વિડીયો બનાવતા ચર્ચામાં, ચોક્કસ સમુદાયના કલાકારોને ટાર્ગેટ કર્યા, કોલકાતા પોલીસે કેસ નોંધ્યો। શર્મિષ્ઠા, જેના એક્સ અને ઇન્સ્ટાગ્રામ પર 1.75 લાખ ફોલોઅર્સ છે, એ ઓપરેશન સિંદૂર દરમિયાન બોલિવૂડની ચૂપ્પી પર સવાલ ઉઠાવનારી એકમાત્ર વ્યક્તિ નથી, પરંતુ તેની ધરપકડે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે। કેટલાક તેના સમર્થનમાં છે, જ્યારે કેટલાકે તેની ટિપ્પણીને અયોગ્ય ગણાવી। આ આખો વિવાદ પણ જાણી લઈએ। ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી, બોલિવૂડ સ્ટાર્સની ચૂપ્પીની ટીકા, વિડીયોમાં સમુદાય પર ટિપ્પણી, ધરપકડ, વિડીયો હટાવ્યો। પશ્ચિમ બંગાળમાં ટીએમસી સરકાર પર આરોપ છે કે તે રાજકીય દબાણ હેઠળ કામ કરે છે।
જન કલ્યાણ સેનાના નેતા પવન કલ્યાણે પણ એક્સ પર કહ્યું, શર્મિષ્ઠાએ ભૂલ સ્વીકારી અને માફી માંગી, પણ ટીએમસીના નેતાઓ સનાતન ધર્મનું અપમાન કરે છે. તેમની સામે શું કાર્યવાહી? શું આ બેવડા માપદંડ નથી? શર્મિષ્ઠા પનોલીની ધરપકડે લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નવી ચર્ચા જગાવી છે. એક તરફ સોશિયલ મીડિયા પર તેના સમર્થનમાં અવાજ ઉઠી રહ્યા છે, તો બીજી તરફ રાજકીય નેતાઓ આને પોતાના હિસાબે રમત બનાવી રહ્યા છે. શું આ ખરેખર ન્યાયની લડાઈ છે કે ફક્ત રાજકીય નાટકનો એક નવો અધ્યાય? એ હવે સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, TV9. અને હવે વાત